અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના લીધે પોલીસ વિભાગની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. ત્યારે શહેરમાં વધતા ક્રાઇમને ડામવા માટે શહેર પોલીસ વડાએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. 13 સભ્યોની ટાસ્ક ફોર્સ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનું કામ કરશે અને ગુનાઓને ડામવાની દિશામાં કામગીરી કરશે. આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે ડીસીપી રવિ મોહન સૈનીને જવાબદારી સોંપાઈ છે. ડીસીપી કોમલ વ્યાસની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો અન્ય સભ્ય તરીકે હાર્દિક માકડિયા, જે સિંઘવ, જેપી જાડેજા, જેકે ડાંગર અને એમડી ચંપાવતને ટાસ્ક ફોર્સમાં સ્થાન અપાયું છે. ટાસ્ક ફોર્સની ટીમ નિર્ભયા યોજના હેઠળ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે દરેક પોલીસ અધિકારી અને તમામ પોલીસ કર્મીઓના મોબાઈલમાં નિર્ભયા એપ્લિકેશન ડાઉનલોડ હોવી ફરજિયાત છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે શહેરમાં જેમ જેમ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ પોલીસ પણ અપડેટ થઈ રહી છે. જી ખાસ તો જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર કાયદા લઈને હાલ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. પોલીસ કમિશનર જીએસ મલિકની સૂચના બાદ જે ગંભીર જે સતત વધી રહ્યા છે તેને રોકવા માટે હાલ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેનું સુપરવિઝન ડીસીપી રવિ મોહન સૈની કરશે અને ટાસ્ક ફોર્સનું નેતૃત્વ પણ કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસને કરવા માટેનો નોડલ ઓફિસર તરીકે તેઓને જાહેર કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ટાસ્ક ફોર્સની અંદર હાર્દિક માકડિયા, જીએસ સિંઘવ, જેપી જાડેજા, જેકે ડાંગર, એમડી ચંપાવત સહિતના પોલીસ અધિકારીઓ ટાસ્ક ફોર્સમાં જોડાયા છે. 13 જેટલા સભ્યોની આ ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જે સતત જે રાત્રે કોમ્બિંગ દ્વારા અને ફોર્સ નિર્ભયા યોજના હેઠળ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે ગુનેગારો છે તેની પર સતત વોચ દ્વારા જે ડાઉનલોડ કરવા માટે અધિકારીઓને સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે અને 3 જેટલા પરિપત્ર પણ જાહેર કર્યા છે. આ પ્રકારે આ પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સ દ્વારા જે ગુનાખોરીને અટકાવવા અને ગુનેગારો પર નિયંત્રણ લાવવા માટે એક આ મિશન શરૂ કરી છે અને 13 જેટલા સભ્યોની ટીમ બનાવીને સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. જી અનિતા, આભાર.